નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. જ્યારે ભારતની વાત કરીએ અને ક્રિકેટની વાત કરીએ તો ભારત અને ક્રિકેટ વચ્ચેનો એક સંબંધ છે તે અલગ જ છે. ત્યારે હવે ભારતની ટીમ એક બાદ એક શિખર સર કરી રહી છે. ટીમ ઇન્ડિયાની વિમેન્સ ટીમની પણ હવે જાહેરાત થઈ ગઈ છે. વિમેન્સ વર્લ્ડ કપ 2025 આવી રહ્યો છે, તેની ટીમ પણ જાહેર થઈ ગઈ છે. કોણ છે આ ટીમની અંદર દમદાર, તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, વિમેન્સ વર્લ્ડ કપ 2025ની તૈયારીઓ થઈ રહી છે, ત્યાં સાથે જ ટીમની જાહેરાત પણ થઈ ગઈ છે અને તે વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલાં જોઈએ ખાસ રિપોર્ટ. ભારત અને ક્રિકેટ એ એક સિક્કાની બે બાજુ બની ગઈ છે. ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય કે બહુપક્ષીય મુકાબલો, ભારતને હવે અગ્નિપંક્તિમાં સ્થાન મળે છે. એટલે તમામ તૈયારીઓ, ટીમની જાહેરાતો વગેરે ચર્ચાના ચકડોળે ચડે છે. એશિયા કપ માટે ભારતીય મેન્સ ટીમ વિશે ચર્ચા થઈ, પણ વિમેન્સ ટીમની પણ હવે ચર્ચા કરવી પડે તેમ છે. વિમેન્સ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે, ત્યારે એક અલગ જ રોમાંચ જોવા મળે છે. ભારતીય મહિલાઓએ તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં જ પરાસ્ત કરીને વન ડે અને T20 શ્રેણી જીતી લીધી છે. ત્યારે ટીમની જાહેરાત લાઇમલાઇટમાં હોય તે સ્વાભાવિક છે. સૈફાલી વર્માએ પોતાનું સ્થાન ગુમાવ્યું છે, જ્યારે અમનજોતના સ્થાને અત્યારે સયાલી સદગરેનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો છે, જે ઓસ્ટ્રેલિયા શ્રેણી રમ્યા પછી સ્ટેન્ડ બાય ગ્રુપમાં જતી રહેશે અને અમનજોત વર્લ્ડ કપ ટીમ સાથે જોડાશે. હરમનપ્રીત કૌરના માનવા પ્રમાણે એક બેલેન્સ ટીમ છે. યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે પોતાનું પ્રદર્શન કરી વર્લ્ડ કપની તૈયારીઓ કરી લેશે, જ્યારે અનુભવી ફાસ્ટ બોલર રેણુકા ઠાકુર પરત ફરવાથી બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત થશે. જોકે સૈફાલી વર્મા હજુ સર્કિટમાં છે અને BCCIની નજર હેઠળ છે તેમ જણાવ્યું હતું. તો વિમેન્સ વર્લ્ડ કપ 2025ને લઈને તૈયારીઓ કરી રહ્યા છીએ અને સાથે જ હવે ટીમની જાહેરાત પણ થઈ ગઈ છે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત આજકાલ ચર્ચામાં છે, વિમેન્સ ક્રિકેટ પણ ચર્ચામાં છે અને અંડર-19 ભારતીય મેન્સ ટીમ સાથે જ ભારતીય વિમેન્સ ટીમે આ ત્રણેય ટીમોએ ઇંગ્લેન્ડની ટીમને ઇંગ્લેન્ડમાં હરાવીને તરખાટ મચાવી દીધો છે. તો ખાસ કરીને વિમેન્સ ક્રિકેટ માટે ઇંગ્લેન્ડની ટૂર વધુ ફાયદાકારક રહી તેમ કહી શકાય. આ વખતે બહુ સરસ એવા જોગાનુજોગ થયા કે મેન્સ ટીમ પણ ત્યાં હતી, અંડર-19ની ટીમ પણ ત્યાં હતી અને વિમેન્સ ટીમ પણ ત્યાં હતી. ભારતે ઇંગ્લેન્ડને પણ ઇંગ્લેન્ડમાં હરાવ્યું, ભલે શ્રેણી સરભર થઈ પણ આપણે એમને હાર તો ચોક્કસ આપી. વિમેન્સ ટીમે 2 સફળતાઓ મેળવી, T20 અને વન ડેની શ્રેણી જીતવાની. ઇંગ્લેન્ડમાં ભારત બહુ ઓછી શ્રેણીઓ જીત્યું છે, એમાંની આ એક શ્રેણી કહી શકાય અને બહુ જબરજસ્ત રીતે ભારતનું પ્રદર્શન હતું. ખાસ કરીને વન ડે શ્રેણીની જો વાત કરીએ તો જે રીતે તમારી પાસે ટીમ અવેલેબલ હતી, એ વખતે પણ યંગ અને એક્સપિરિયન્સ ખેલાડીઓનું મિક્સ હતું, પણ એ બધા એક બોન્ડ તરીકે રમ્યા અને ક્યાંક બંને શ્રેણીઓ જીતવામાં સફળતા મેળવી. આ એક બહુ મોટી વસ્તુ કહેવાય કે જ્યારે તમે ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવો છો. અને સૌથી મહત્ત્વની વાત એ પણ રહી કે જ્યારે હવે ટૂંક સમયમાં ભારત વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહ્યું છે, કારણ કે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે, એ વખતે જ્યારે ભારત તૈયારીઓ કરી રહ્યું છે, તે વખતે આ વિજય જે મળ્યો છે એ વિજયનું મહત્ત્વ વધી જાય છે. કારણ કે આપણે હજુ એક જેને કહેવાય કે શ્રેણી રમવાની છે, ઓસ્ટ્રેલિયા અહીંયા આવી રહ્યું છે, એની સામે 3 વન ડે એમની સામે પણ આપણે રમીશું. એટલે અત્યારે ડાલીમાં એ ટાઈપનું છે કે ભાઈ ઇંગ્લેન્ડની સામે આપણે શ્રેણી જીતી ગયા, હવે ઓસ્ટ્રેલિયા જે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અથવા તો દુનિયામાં જબરામાં જબરી કોઈ ટીમ ગણાતી હોય, મેન્સ હોય કે વિમેન્સ હોય કે કોઈ પણ ટીમ હોય, તો એ ઓસ્ટ્રેલિયાની છે. એટલે ઓસ્ટ્રેલિયા સામે જે વન ડેની શ્રેણી ભારતમાં રમાવાની છે, એ ભારતમાં કેટલી સફળતાથી, સરળતાથી, સહજતાથી જીતાય છે એ જોવાનું બહુ જ રસપ્રદ રહેશે. કારણ કે હવે જે કહેવાય કે વિમેન્સ ટીમની ઉપર એક જવાબદારી એ વધી છે કે જો ઇંગ્લેન્ડમાં તમે બંને શ્રેણીઓ જીતીને આવતા હો તો ઓસ્ટ્રેલિયા સામે રમીને ભારતની અંદર શ્રેણી જીતવામાં એમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં, અથવા તો એમની સામે પણ ભારત ઇઝીલી જીતી શકવું જોઈએ. જો એવું થાય છે તો એક બહુ મોટી બાબત ગણાશે, કારણ કે ભારતની અંદર જ વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો હોય અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ભારતમાં હરાવે તો આઈ થિંક એ અપર હેન્ડ ગણાય. એટલે અહીં આગળ
વિમેન્સ ટીમ ચર્ચામાં એટલા માટે છે કે વિમેન્સ ટીમ આ વખતે વર્લ્ડ કપનો સામનો કરી રહ્યું છે. આ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. હરમનપ્રીત કૌર બહુ જ ઉત્સાહી છે. એને એમ લાગે છે કે ભારતની અંદર પોતાના લોકો સામે ક્રિકેટ રમવામાં એ વધુ સારું ક્રિકેટ રમશે અને ભારતને વર્લ્ડ કપ જીતાડશે. આપણે રનર્સઅપ તો 2 વાર થયા છે પણ હજુ સુધી આપણને ટ્રોફી હાથ લાગી નથી. એટલે અહીં આગળ જે ઇંગ્લેન્ડની ટૂર જે હતી એ ટૂરમાંથી જે શીખી છે ભારતની ટીમ વિમેન્સ ટીમ એ ક્યાંક હવે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે કે ભાઈ એ જ વસ્તુ એ જ તમારા બેટિંગ ઓર્ડર, એ તમારા બોલિંગ ઓર્ડર, એ તમારા બોલિંગ ચેન્જીસ, એ તમારા જે રીતના સારી યાદો છે આઈ થિંક દે વિલ હેવ ટુ રેપ્લિકેટ હિયર અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા. અને ઓસ્ટ્રેલિયા સામે કારણ કે એક વસ્તુ ચોક્કસ છે કે વિમેન્સ વર્લ્ડ કપ જ્યારે આવી રહ્યો છે અને તમે ઇંગ્લેન્ડમાં હરાવીને આવો એટલે સ્વાભાવિક રીતે તમને કોન્ફિડન્સ બુસ્ટિંગ તો થવાનું છે. પણ એ કોન્ફિડન્સ બુસ્ટિંગ ડબલ થઈ શકે જો તમે ઓસ્ટ્રેલિયાને ભારતમાં હરાવો. કારણ કે હવેનો વર્લ્ડ કપ ભારતમાં છે, ભારત અને શ્રીલંકામાં છે. તો અહીંયા આગળ ઇંગ્લેન્ડ પાસેથી ઘણું બધું શીખી છે ટીમ અને યુવા ખેલાડીઓ હતા. યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને ખાસ કરીને બંને શ્રેણીઓ જીતવી એ એક બહુ મોટી બાબત છે. એ પણ ઇંગ્લેન્ડની ટીમને ઇંગ્લેન્ડમાં હરાવીને. એટલે હું માનું છું કે એક વર્લ્ડ કપ પહેલાં જે મોટિવેશન મળવું જોઈએ મોટિવેશન મળી ગયું. ટીમ બિલ્ડિંગ જે થવું હોય ટીમ બિલ્ડિંગ થઈ ગયું. એક જે બોન્ડ બનવો જોઈએ બોન્ડ હવે તમને દેખાય છે. પણ એ બોન્ડને ઓસ્ટ્રેલિયા સામે ભારતે ટકાવીને રાખવો પડશે. અશોકભાઈ, આપણે ખાસ કરીને હરમનપ્રીત કૌરની વાત કરીએ તો હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની પ્રથમવાર ઇંગ્લેન્ડમાં હરાવવું કેટલું મહત્વનું કહી શકાય? શું વર્લ્ડ કપ પહેલાં આ વિજય વિમેન્સ ટીમના જુસ્સામાં વધારો કરશે? આપણે હમણાં વાત કરીને થોડીક આપણે અલગ રીતે મૂકીએ કે ભાઈ કોઈ પણ વિજય હોય એ દરેક ટીમ માટે એક બૂસ્ટિંગ હોય કે ચલો ભાઈ હવે તમે કયા કોમ્બિનેશનથી રમો છો અને વિજય મેળવ્યો છે. તમારી પાસે ટીમમાં યુવા ખેલાડીઓ છે. યુવા ખેલાડીઓને લઈને તમે આ બંને વસ્તુ જીત્યા છો એટલે કે વન ડે શ્રેણી પણ જીત્યા છો અને T20 શ્રેણી પણ જીત્યા છો. એટલે આ કોમ્બિનેશનને લઈને તમે જે જીત્યા એ ગેઇન કહેવાય ભારતનું. એક એક્સપિરિયન્સ ટીમ તમે લઈને જતા હોય. અહીંયા આગળ એવા ખેલાડીઓ છે કે હરમનપ્રીત કૌર 149 મેચો રમી છે. જ્યારે પ્રતિકા રાવલની વાત કરો તો 14 જ મેચો રમી છે. ક્રાંતિ ગોડ છે એના કરતાં પણ 4 જ મેચો રમી છે પણ એને જોરદાર પ્રદર્શન કર્યું ત્યાં આગળ. તો અહીંયા આગળ એટલા માટે અગત્યનું એટલે છે કે જે યુવા ખેલાડી છે દેખાવ કરવા થનગની રહ્યા છે, પોતાનું ટીમમાં સ્થાન મજબૂત થાય માટે પ્રયત્નો કરી રહ્યા છે. એ ખેલાડીઓને સફળતા મળવાથી એમની સફળતા એ આગામી ઓસ્ટ્રેલિયા શ્રેણી અને વર્લ્ડ કપ એ બેવડો થાય. કારણ એ ઉત્સાહ બેવડો થાય કારણ કે દે વોન્ટેડ ટુ પરફોર્મ અને એ લોકો એક જગ્યાએ પરફોર્મ કરીને આવ્યા છે. તો હું માનું છું કે આપણે હમણાં કોન્ફિડન્સ કેટલો બૂસ્ટ થાય એની વાત કરી એ પ્રમાણેની પરિસ્થિતિ છે કે ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ જે ખેલાડીઓના થયા છે એમના માટે એઝ અ ટીમ તમે જીતી ગયા પણ એઝ અ પ્લેયર તમારે જીતવાનું છે. એઝ અ પ્લેયર એટલે કે ભાઈ હરમનપ્રીતને એમ થવું જોઈએ કે એને સેન્ચુરી મારી શી ઇઝ સેટિસ્ફાઈડ. એ જ પ્રમાણે ક્રાંતિ ગોડની વાત કરો તો એણે આટલી વિકેટ લીધી શી ઇઝ સેટિસ્ફાઈડ. તમારે બાકીના ખેલાડીઓએ ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ કેવું કર્યું છે એ ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સને તમે બુસ્ટિંગ કેટલું કરો છો અથવા તો તમે કેટલા ઇન્સ્પાયર થયા છો આઈ થિંક એ આગામી દિવસોમાં આપણને જોવા મળશે. હરમનપ્રીત કૌરે તો અત્યારે એમ કીધું છે કે ટીમ બહુ બેલેન્સ છે અને બહુ સારી છે. ધસ નથિંગ નેગેટિવ વિચ શી સેડ. કારણ કે અત્યારના તબક્કે એક જીત મેળવીને આવ્યા છે એટલે હવે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે રમવાનું છે અને ઇંગ્લેન્ડ સામે જ્યારે જીત મેળવી છે તે વખતે હરમનપ્રીત કૌરનો કોન્ફિડન્સ લેવલ હાઈ હોય એ સ્વાભાવિક છે. અશોકભાઈ, જે રીતના ગઈકાલે આગામી વર્લ્ડ કપ માટે ઇન્ડિયન વિમેન્સ ટીમની જાહેરાત કરવામાં આવી, આપની દ્રષ્ટિએ કેવી છે આ ટીમ અને બેલેન્સ દાડામાં સફળ થશે આ ખેલાડીઓ? તમે એક તો પહેલી વસ્તુ છે કે તમારી પાસે યંગસ્ટર્સ પણ છે અને તમારી પાસે સિનિયર્સ પણ છે. મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે જે ખેલાડીઓ છે ધારો કે આ વખતે તમે જે ખેલાડી ટીમમાં આવ્યા છે જે ખેલાડી ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા છે આ બધી વસ્તુને આપણે જોઈએ તો પહેલી વસ્તુ છે કે હરમનપ્રીત કૌર પાસે 149 મેચીસનો એક્સપિરિયન્સ છે. ત્યાર પછી તમારી પાસે સ્મૃતિ મંધાના 105 મેચોનો. પ્રતિકા રાવલ શી હેઝ પ્લેડ વેરી વેલ. શી હેઝ પ્લેડ ઓનલી ઇન 14 મેચીસ. 14 મેચો જ રમ્યા છે બટ શી હેઝ ડન વેલ. હવે અહીંયા આગળ સવાલ એ આવે છે કે આ યુવા ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું એની કન્સિસ્ટન્સી લેવલ કેટલું. એ કન્સિસ્ટન્સી લેવલ તમારે અહીંયા આગળ વન ડે જે ઓસ્ટ્રેલિયા સામે રમશો એમાં એક ખેલાડીનું કન્ટિન્યુએશન દેખાશે કે ભાઈ હા આ કન્સિસ્ટન્ટ છે
કે પછી એકાદ સિઝન પૂરતી આ ખેલાડી છે. ત્યાર પછી તમારી પાસે દીપ્તિ શર્મા છે, હરલીન દેઓલ છે, યુવા ખેલાડી, 27 મેચીસ એ લોકો રમ્યા છે. રેણુકા ઠાકુર છે, જેને આ વખતે ટીમમાં લેવામાં આવી છે, અને ભારતીય ફાસ્ટ બોલિંગ જે છે એ ફાસ્ટ બોલિંગની સ્પીર હેડ છે, બિકોઝ શી ઇઝ ગોઈંગ ટુ લીડ ધ એટેક. તો એ ફરી પાછી આવી છે. જેમીમા રોડ્રિક્સે 50 મેચો રમેલી છે, અને ખાસ કરીને રાધા યાદવ 8 મેચો, સાયલી સદગરે 3 મેચો અને ક્રાંતિ ગ્રોડની 4 મેચો છે કે જેમણે શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીતાડવામાં ફાળો આપ્યો છે. એટલે અહીંયા આગળ બહુ જ અગત્યનું છે કે ઇટ ઇઝ નોટ વન શ્રેણી. ઇંગ્લેન્ડની શ્રેણી માત્રમાં જીત મેળવીને સંતોષ મેળવવો એ પૂરતો નથી. હવે આ યુવા ખેલાડીઓએ 4 કે 5 કેવી રીતના અનુભવ તમને કામ ક્યાં લાગે કે ભાઈ તમે એક સારી પાર્ટનરશિપ બનાવો, એકબીજાની સાથે કોર્ડિનેશન તમારું સારું હોય. એકવાર તમે પોતે રન કરો છો, બીજી વાત તમારે રન કરવાના છે ને સાથે બીજાને લઈને રન બનાવવાના, પાર્ટનરશિપ બનાવવાની. તો અહીંયા એક્સપિરિયન્સ કામ લાગે. તો એ જે પર્ટિક્યુલર વસ્તુ તમારી પાસે 5 બેટ્સમેનો સારા છે ટોચના, પણ ત્યાર પછી શું પાર્ટનરશિપ બની શકે એમ છે? પૂછડ્યા ખેલાડીઓ તમને રન સપોર્ટ કરી શકે એમ છે? ધારો કે 50 રન જોઈએ છે જીતવા માટે, તો એ છેલ્લા 5 ખેલાડીઓ કરી શકે એમ છે? આ પર્ટિક્યુલર વસ્તુ છે એ ટીમ જ્યારે કરી બતાવે, અથવા તો એ પ્રકારનો જ્યારે એટીટ્યૂડ જોવા મળે, ત્યારે હું માનું છું કે એક્સપિરિયન્સ અને એ જે યંગસ્ટર્સ, આ બંનેનું કોમ્બિનેશન, કોઓર્ડિનેશન બરાબર થાય. આ એક બાજુ વૈભવ રમતો હોય ને બીજી બાજુ યશસ્વી રમતો હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એક અનુભવી છે ને બીજો, પણ એ બંને જ્યારે એક પાર્ટનરશિપ બનાવવા તરફ આગળ વધે તો દેન ઇટ્સ સમથિંગ ગ્રેટ. તો અહીંયા આગળ એ જ જોવાનું છે કે ભાઈ આપણી પાસે નવા ખેલાડીઓ છે અને ચોથા પાંચમા છઠ્ઠા ખેલાડી તરીકે આવવાના છે, પણ એ લોકો, એ ખેલાડીઓ શું લાંબી પાર્ટનરશિપ કરી શકશે એમ છે. એટલે હું માનું છું કે ટીમ એક બહુ સરસ એ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક એ જોવાનું રહેશે. ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ આપણને જોવા મળ્યો, કોમ્બિનેશન જે ટીમનું સારું છે, બોન્ડ સારો છે, અને સ્વાભાવિક છે કે તમે જીતો એટલે બોન્ડ બને, હારો એટલે ટીમ બિખરાઈ જાય, કારણ કે દરેક એકબીજાના ફોલ્ટ શોધે. વેન યુ વિન દેન યુ વિલ સે કે ભાઈ અમે તો ટીમ સ્પિરિટથી જ જીત્યા છીએ, અને વેન યુ લૂઝ તો એ તમે ના કહો તો બીજું કોઈ કહે છે કે ભાઈ આ બોલિંગ નબળી પડી, આ ખેલાડી નબળી પડી, સૈફ અલી વર્મા ના લીધી એટલા માટે આવું થયું, કે ભાઈ આની ઉપર આટલો વિશ્વાસ રાખવા જેવો નહોતો. તો અત્યારના તબક્કે અવિશ્વાસનું કોઈ કારણ નથી. ઇંગ્લેન્ડમાં જે સફળતા મળી છે, આ યુવા ખેલાડીઓએ જે પ્રદર્શન કર્યું છે, અને હવે જ્યારે રેણુકા સિંહ પાછી આવી રહી છે, બિકોઝ શી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આખા ફોર્મેટની અંદર શી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર, કારણ કે બહુ જબરજસ્ત એની બોલિંગ છે. અને જ્યારથી ભારતના જે પ્રીવિયસ ફાસ્ટ બોલર્સ હતા એનો ઝુલન ગોસ્વામી જ્યારથી રિટાયર થયા છે, ત્યાર પછી એક બી જગ્યા ભરવાની વાત હતી, તો ક્યાંક ધીસ લેડીઝ શી ઇઝ ડુઈંગ વેરી વેલ ઇન દેટ પર્ટિક્યુલર. રેણુકા સિંહનું પણ એ ઇન્જર્ડ હતી અને નાવ શી ઇઝ ગોઈંગ ટુ બી બેક. હું માનું છું કે બેલેન્સ ટીમ છે, મજા આવશે. અને મેં કહ્યું એ પ્રમાણે કે એની અગ્નિ પરીક્ષા તો ઓસ્ટ્રેલિયા સામે તો છે જ. અશોકભાઈ, ટીમની જાહેરાત થઈ અને ભારતીય ટીમમાં રેણુકા ઠાકુરનો સમાવેશ કરવામાં આવશે, તો આ સમાવેશ ખૂબ મોટી બાબત કહી શકાય, કારણ કે આ ખેલાડીએ ઘણીવાર ટીમને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભારતની બોલિંગ ડિપાર્ટમેન્ટ કેવું મજબૂત થશે રેણુકાના આવવાથી? આ તમે બહુ સાચી વાત કરી, કારણ કે તમારી પાસે જસપ્રીત બુમરાહ ટીમમાં આવે તો ટીમનો જોશ કેવો હોય છે, એના વગર પણ ટીમ જીતે છે. આઈ એમ નોટ સેઇંગ દેટ, પણ એ જે બુસ્ટિંગ થાય એ અહીંયા આગળ રેણુકાના આવવાથી છે. બિકોઝ શી હેઝ ગોટ અ ગુડ સ્પીડ, સ્વિંગ સારા કરે છે, સારી બોલિંગ કરે છે, સારા એરિયામાં બોલિંગ નાખે છે, અને નવો બોલ શેર કરી શકે છે. હવે તમારી પાસે રેણુકા અને ક્રાંતિ જે નવી ખેલાડી છે, શી ઇઝ ડુઈંગ ટેરિફિક વેલ. ઇંગ્લેન્ડમાં 6 વિકેટો લઈને એને તરખાટ મચાવ્યો હતો. તો એ જે છે બંને એ લોકો જે છે શરૂઆતની જે પાવર પ્લેની ઓવર્સ હોય એ નાખી શકે છે. ત્યાર પછી શ્રીચારની છે, રાધા અને દીપ્તિ છે, એ સ્લોગ ઓવર્સમાં સારું કામ કરી શકે છે. અને ત્યાર પછી જો તમે જુઓ તો સ્નેહ રાણા એ મિડલ ઓવર્સ કરી શકે છે. તો તમારી પાસે જ્યારે ચોઈસ મળતી હોય અને તમે પાવર પ્લેમાં જો તમને આવી જબરજસ્ત ખેલાડી એક ટીમમાં આવી જાય, તો પાવર પ્લેની જે ઓવર્સ છે એ ઓવર્સની અંદર એક સારું પ્રદર્શન કરી શકાય, અને ખાસ કરીને રન બનાવવાની ગતિ ઉપર નિયંત્રણ રાખીને વિકેટો લેવામાં સફળતા મેળવી શકાય. કારણ કે શી ઇઝ અ ગુડ બોલર, સ્વિંગ પણ સારા થાય છે અને સારી પેસ પણ છે એની. તો આઈ થિંક શી કેન ડૂ વન્ડર. અને ક્રાંતિ જે રીતે અત્યારે બોલિંગ કરી રહી છે, શી ઇઝ ફેન્ટાસ્ટિક.
હવે જો આ ઉંમરે નાની ઉંમરે આટલું સારું પ્રદર્શન કરી શકે છે અને જો એ રેણુકાની સાથે એક એક ટીમ બનાવે છે, બે જણની જોડી બનાવે છે, આઈ થિંક દેટ્સ ગોઈંગ ટુ બી ગ્રેટ થિંગ. અશોકભાઈ, ઇન્ડિયન્સ વિમેન્સ ટીમની વાત કરી રહ્યા છે ત્યારે ઇન્ડિયન્સ વિમેન્સની બેટિંગની હવે વાત કરીએ તો બેટિંગમાં સ્મૃતિ, પ્રતિકા, હર્લિન, દીપ્તિ, જેમીમાં પણ આધાર રાખશે. કેવી છે બેટિંગ લાઇનઅપ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની? Now this is a very good question because everything runs after the batting. કોઈ પણ ટીમની બોલિંગ બરાબર છે, બોલિંગ હોવી જોઈએ, બોલિંગની 100%, પણ તમારી બેટિંગ ઉપર જીત ને હારનો આધાર છે. હવે તમારી બેટિંગ કેવી છે, તમારા બેટર્સ કેવા છે, તો એ ખાસ જરૂરી છે. કારણ કે અહીંયા આગળ શરૂઆતમાં જો ઇંગ્લેન્ડમાં ભારત કેમ જીત્યું અથવા કેમ શ્રેણી સરભર કરવામાં સફળ થયું? પહેલાં 5 બેટ્સમેન પહાડ જેવા, ખડક જેવા આવીને ઊભા રહી જાય, આઉટ જ ના થાય. પેલો કોઈ બેવડી સદી મારે, કોઈ 150 રન બનાવે, કોઈ 165 રન બનાવે. સો દેટ ઇઝ વોટ વી વોન્ટ. અને એ તમારે જ્યારે જોઈતું હોય તો હરમનપ્રીત કૌર છે, સ્મૃતિ મંદાના છે, અને ખાસ કરીને પ્રતિકા રાવલ બહુ સારું રમે છે. સ્મૃતિ મંદાના ટોપની ખેલાડી છે, હર્લિન દેઓલ છે, દીપ્તિ શર્મા છે, જેમીમાં રોડ્રિક્સ છે. આ જે ખેલાડીઓ છે કે જેમણે ભૂતકાળમાં સારી ઇનિંગ રમી છે. હમણાં જ હરમનપ્રીત કૌરે તો ઇંગ્લેન્ડમાં સેન્ચુરી મારી. નાઉ ધીસ એવરીબડી વિલ હેવ ટુ પ્લે. ભારતને અથવા તો કોઈ પણ ટીમને જીતવા માટે મુખ્ય 5 બેટ્સ, દરેક ટીમનું કોમ્બિનેશન કેવું હોય કે 4 બેટ્સમેન હોય, પછી એક વિકેટ કીપર હોય, પછી 2 ઓલરાઉન્ડર હોય અને પછી સ્પેશિયલાઇઝ બોલર્સ હોય. હવે તમે 4 તમારા ટોચના ખેલાડીઓ હોય, એ 4 ટોચના ખેલાડીઓ જો બેટિંગમાં કોન્ટ્રીબ્યુટ ના કરે તો શું થાય? તો સીધો જે ભાર છે વચ્ચેનો જે ઓલરાઉન્ડર છે ત્યાં આગળ ઓલરાઉન્ડર્સ પર આવે. અને ઇફ દે ડઝન્ટ ડુ એનીથિંગ દેન ટીમ ગઈ. કારણ કે પાછળના 4 બોલર્સ છે એ તમને સપોર્ટ નહીં કરી શકે. તો અહીંયા આગળ સૌથી મહત્ત્વનું હરમનપ્રીત કૌર, આની આગળ આપણે ચર્ચા થઈ, કેપ્ટન વિલ હેવ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. જે રીતે શુભમન ગિલે જે પ્રદર્શન કર્યું છે કે હું રન કરું છું, તમે રન બનાવો. ઇફ હરમનપ્રીત કૌર સ્કોર્સ રન્સ, હોલ ટીમ વિલ સ્કોર રન્સ. સ્મૃતિ મંદાના જો રન કરશે તો આખી ટીમ રન કરશે. કારણ કે કેપ્ટન અને વાઇસ કેપ્ટન છે બંને જણા, એમની ઉપર બહુ જ મોટો આધાર છે. તો તમારી પાસે જે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંદાના, પ્રતિકા રાવલ, હર્લિન દેઓલ, દીપ્તિ શર્મા, અહીં સુધી તમારી પાસે બેટર્સ છે અને એ બેટર્સે પરફોર્મ કરવું પડશે. પ્રતિકા રાવલ નવા બેટર, એ ધારો કે કેવું પ્રદર્શન કરે છે એ જોવાનું રહ્યું, કન્સિસ્ટન્સી કેટલી છે એ જોવાનું રહ્યું. પણ તમારા ખડક જેવા 3 ખેલાડીઓ, ખાસ કરીને હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિક્સ અને સ્મૃતિ મંદાના, આ 3 ખેલાડીઓએ કોઈ પણ સંજોગોમાં સારી બેટિંગ કરવી જ પડશે. કારણ કે નવા ખેલાડીઓ લો એટલે તમારી પાસે રિસ્ક પણ છે અને એડવાન્ટેજ બી છે. જબરજસ્ત રીતે રમે તો છગ્ગા ચોગ્ગા મારીને બધું તોફાન ધમાલ મચાવી દે વૈભવની જેમ, અને આઉટ થઈ જાય ખેલાડી તો પછી કંઈ કહેવાય પણ નહીં એને. તો અહીંયા આગળ બહુ અગત્યનું છે કે આ 3 ખેલાડીઓ જેમની પાસે લાંબા સમય સુધી વિકેટ ઉપર ટકી રહેવાની શક્તિ છે, એ ખેલાડીઓએ પરફોર્મ કરવું પડશે. અને મોટો સ્કોર હંમેશા એસેન્સ છે. એક વસ્તુ બહુ અગત્યની, 50 ઓવરની મેચ છે, ઇટ્સ અ લેન્ધી મેચ, ઇટ્સ નોટ એ 2020. વન ડે વર્લ્ડ કપ રમવો ઇટ ઇઝ નોટ ઇઝી. કારણ કે તમે 20 ઓવર સુધી તમે એનર્જીથી બધું કરી શકો છો. 20 ઓવરથી 21મી ઓવરથી 49મી ઓવર સુધી તમારા બોલર સ્લોક થઈ જાય. they are not able to produce the result which is required. તમારા બેટર્સ 20 ઓવર સુધી બેટિંગ કરે છે, ત્યાર પછી સ્લોક થઈ જાય છે, સ્લો થઈ જાય છે. તો બહુ જ અગત્યનું છે કે અહીંયા આગળ તમારી પાસે દરેક સ્લોટ માટે, ધારો કે આપણે કીધું કે હમણાં જેને કહેવાય કે શરૂઆતની બોલિંગ હોય, ત્યાર પછી મિડલ ઓવર્સમાં કેવી બોલિંગ હોય, ડેથ ઓવર્સ એટલે પાટલી ઓવર્સ, એમાં કેવી રીતે બોલિંગ કરે. આ તમારી પાસે એટલા એનર્જેટિક ખેલાડી હોવા જોઈએ. તમે એક ખેલાડીને પહેલી ઓવર આપો છો, પછી એને 10મી ઓવર આપો છો, પછી એને 19મી ઓવર આપો છો, તો એ નહીં ચાલે. તમારે પ્લાનિંગ એવું કરવું પડશે કે તમારે એરમાર્ક કરવા પડશે કે ભાઈ કોણ પાવર પ્લેમાં બોલિંગ સારી કરશે, તો કે આ ખેલાડી. મિડલ ઓર્ડરમાં કોણ કરશે કે આ પેલા. કારણ કે અહીંયા તમારી પાસે 4 ઓવર 10 ઓવર એક જણને નાખવાની છે. સો ઇટ્સ અ બિગ લોંગ ધીસ થિંગ અને એટલા માટે અગત્યનું છે કે તમારી પાસે ઇયરમાર્ક કરેલા બોલર્સ હોય, અને એ ઇયરમાર્ક કરેલા બોલર્સના આધારે તમારે એ જોવાનું. અને બેટિંગમાં પણ એવું છે. બેટિંગમાં તમે અહીંયા, અને બીજું આપણામાં પ્રોબ્લેમ એ છે, એ પણ છે
વિમેન્સ પ્રીમિયર લીગ પર શરૂ થઈ ગઈ છે, આપણે એ પણ જોઈએ છીએ. એટલે બધા T20 ફોર્મેટ છે. ઇંગ્લેન્ડમાં T20 ફોર્મેટમાં પણ આપણે રમ્યા. T20ની અસર એ 50-50માં જોવા મળે ને તો બહુ મોટો ઇસ્યુ થઈ જાય. યુ કેનોટ કોપ અપ. કારણ કે 50 ઓવર ઇટ્સ અ વેરી લોંગ. તમારે 21થી 50 ઓવર સુધી રમવાનું એ 30 ઓવર તમે વિચાર કરો. એટલે આ જે 30 ઓવર છે બહુ ક્રુશિયલ છે ફોર ધ બેટર ટુ. બધાને એમ હોય કે હું જલ્દી ચોગ્ગા છગ્ગા મારીને રન બનાવી લઉં, બટ ઇટ ઇઝ નોટ સો. અહીંયા આગળ તમારે લાંબી ઇનિંગ રમવી પડશે. તમારે ભલે ઓછા રન્સ થાય પણ તમારે ટકવું પડશે, તો પછી તમે સ્લોગ ઓવર સુધી પહોંચશો. જો તમે મિડલ ઓર્ડરની અંદર એટલે કે 21થી 40 કે 50 ઓવર્સમાં વિકેટો પડી ગઈ, 21થી 40 ઓવર લઈ લો તમે, 40 ઓવર વિકેટો પડી ગઈ તો પછી આગળ શું? તો હું માનું છું કે આ એક બહુ પ્લાનિંગવાળી વસ્તુ છે. અને પ્લાનિંગ કરીને જો આ ખેલાડીઓ આપણને એ પ્રકારનો પરફોર્મન્સ આપશે, કન્સિસ્ટન્સી જાળવશે, તો ભારત માટે ડેફિનેટલી ચાન્સીસ બની જશે. તો વિમેન્સ વર્લ્ડ કપ 2025ને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. તે પહેલાં એક મેચ, એક ટેસ્ટ શ્રેણી પણ રમાવાની છે. એટલે કે વિમેન્સ વર્લ્ડ કપની જે ટીમ છે તેની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, જે ફેરબદલ કરવામાં આવે છે તેને લઈને પણ ફાયદો થશે. અશોકભાઈ, આપ અમારી સાથે આ ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આથી વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ટીમની જાહેરાતને લઈને ચર્ચા. આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.